વડોદરામાં એસએસજી હોસ્પિટલના કર્મચારીઓ હડતાલ પર। વર્ગ 4ના કર્મચારીઓ પગાર મુદ્દે હડતાલ પર ઉતર્યા છે। હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ બહાર ધરણા કરવામાં આવ્યા। 2 મહિનાથી પગાર ન મળતા ધરણા કરવામાં આવ્યા છે, તો કોન્ટ્રાક્ટ પરના 500થી વધુ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। અમારી બસ એટલી માંગણી છે કે અમારો પગાર વહેલી તકે થઈ જવો જોઈએ। ગયા મહિનાની 22 તારીખે પગાર થયો હતો, આ મહિનાની 15 તારીખ થઈ છે, પણ હજુ કોઈ પગારના ઠેકાણા નથી। હું અમારા કોન્ટ્રાક્ટરને બસ એટલી જ અરજ કરવા માંગુ છું કે જે તમે અમને તારીખ આપેલી 1 થી 10માં, બસ 1 થી 10માં તારીખ અમારો પગાર થવો જોઈએ। બસ બીજું કશું અમે માંગતા છે નથી, કેમ કે તમે લોકો અમને કામમાં શરમ રાખતા છે નથી, તો અમે લોકો સેલેરીમાં કેમની શરમ રાખીએ? અમે લોકો લોનો પ્લસ વ્યાજે અમે ફસાયા છે સેલેરીના જિમ્મેદારી પર। અત્યારે અમારી સેલેરી થઈ નથી તો અમે ત્યાં સામે શું જવાબ આપ્યા? અમારા બધા હપ્તા બાઉન્સ થાય છે, આ બધા બહાર બેસી રહ્યા છે, ઘર કેમનું ચલાવવું? ઘર ચલાવવું, હપ્તા કાઢવા કે અનાજ ભરાવું? અહીંયા કોઈ સેલેરીના ઠેકાણા નથી। હું માનનીય સાહેબને એટલી જ અરજ કરવા માંગુ છું કે અમારો પગાર વહેલી તકે થવો જોઈએ। બસ જ્યાં લગીન અમારો પગાર ના થાય ત્યાં લગીન અમે આવી રીતે બેસી રહીશું હડતાલ પર।